હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે હું સ્ટડી ટેબલ ઉપર બેસી ગયો છું. તો કેમ કે આજે સવારનો હું વાંચવાનું ચાલુ જ હતું અને એમાં બ્લોગ શૂટ નથી કરી શક્યો, એટલા માટે સોરી. પણ અત્યારે હું તમને મારી જે મેથ્સની નોટ્સ બનાવું છું, નવા લેક્ચર ચાલુ થયા છે એ આધારે, તો એ તમને દેખાડું. અને તમારે જો એ નોટ્સ જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને પ્રોવાઈડ કરીશ. કેમ કે અત્યારે આખી નોટ્સ નથી બની, પણ ચેપ્ટર વાઇઝ તમારે જોઈતી હોય તો ચેપ્ટર વાઇઝ કાં તો આખી જોઈતી હોય તો થોડું વાર લાગશે, 1 મહિના જેવું. તો તમારે જે ફાવે એ તમે કોમેન્ટ કરજો, તો હું તમને આપી દઈશ. કાં તો આખી નોટ્સ જોઈતી હોય તો આખી, તો બતાવું તમને કે કેવી રીતે મેં નોટ્સ બનાવી છે. તો તમને ખૂબ યુઝફુલ થશે એક્ઝામમાં, અને બહુ શોર્ટકટ કે અને સરળતાથી તમને જો મેથ્સ આવડતું ના હોય તો ખૂબ ઉપયોગી થશે. તો નોર્મલ જ થોડું બનાવ્યું છે હમણાં, એક ચેપ્ટર છે, તો જોઈ લો તમે, એટલે તમને ખબર પડે. તો બતાવો. તો દોસ્તો, આ છે આવી રીતનું કે ભાગાકારમાં આ રીતનો એક ક્વેશ્ચન પૂછાય તો કે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ભાજપ. તો આવી રીતની રકમ આપેલી હોય તો એનું આ લાવવાનું હોય આપણે ભાજ્ય, બરાબર. તો એ રીતનો એક ક્વેશ્ચન પૂછાય તો અગાઉ પણ એ રીતની આ ટ્રીક છે. પછી શોર્ટકટ ટ્રીક છે એક, કે કોઈ બી સંખ્યાને 11 સાથે ગુણવા હોય તો કેવી રીતે ગુણવાની એ ટ્રીક છે. પછી 999 સાથે ગુણવા હોય તો કેવી રીતે છે, એટલે આ ટ્રીક છે. પછી ભાગાકારના નિયમોમાં લખેલું છે કે આ બધા નિયમો છે. 2ની ચાવી છે, પછી 3ની ચાવી છે, 4ની ચાવી છે, 5ની ચાવી છે, પછી 6, 9 અને 10 અને 11 આ ચાવીઓ હતી, એ બધી તૈયાર કરી દેવાની. પછી અવયવ કેવી રીતે પડે છે, 48ના અવયવ કહે છે, 23ના અવયવ 2 એટલે અવિભાજ્ય સંખ્યા છે એ રીતની. પછી વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પછી આવી રીતની 1થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે, એવી રીતના બધા ક્વેશ્ચનો આવતા હોય છે. તો આ રીતને હું નોટ્સ બનાવવાનું ચાલુ કરી છે. તો તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો. હજી તો ચાલુ જ કરી છે એટલે વાંધો નહીં, પણ બની જાય ત્યારે હું તમને ટેલિગ્રામમાં આખી પ્રોવાઈડ કરાવી દઈશ, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અને એક બીજી નોટ્સ જે બતાવી દઉં હું તમને, એ બહુ જૂની છે, પણ એ બતાવી દઉં તમને કે કઈ સારી છે, તો મને કોમેન્ટ કરજો. તો આ ટકાનું ચેપ્ટર છે, ટકાથી ચાલુ થાય છે. એમાં શોર્ટકટ લખેલું છે બધું, એટલે એમાં વાંધો નહીં આવે. પછી એક્ઝામ્પલો છે થોડા, એ એક્ઝામ્પલો કરી દીધેલા છે. પછી વેચાણ કિંમતના આધારે જે મિક્સ થાય છે ચેપ્ટર, એ રીતના પણ એક્ઝામ્પલો છે. અને પછી આ હોડી પ્રવાહનો એક દાખલો છે. પછી અહીંથી કમ્પ્લીટ રેગ્યુલર ચાલુ થાય છે. વર્ગ અને વર્ગમૂળ, વર્ગમૂળની શોર્ટકટ ટ્રી, નો પેન સિરીઝ, આના આધારે કે ડાયરેક્ટ કેવી રીતે વર્ગમૂળ શોધી શકાય એ રીતના છે. પછી વર્ગ કેવી રીતે શોધવો એ પણ છે, વાંધો નહીં આવે. પછી છે સરેરાશનું ચેપ્ટર, તો એ પણ વાંધો નહીં આવે. પછી એના ટાઈપ 2 જેટલા જ બી ટાઈપના દાખલા આવતા હશે એ બધા ટાઈપના દાખલા લખેલા છે. પછી સમય, ઝડપ અને અંતરના દાખલા છે. એમાં પણ શોર્ટકટ ટ્રીક છે કે કેવી રીતે ડાયરેક્ટ શોધી શકાય આપણે. અને પછી છે હોડી અને પ્રવાહ અને ઝડપ, એ પણ. પછી ટ્રેનના દાખલા છે એ બી. પછી ટકાવારી ફરીથી, એટલે આ જે આખું ચેપ્ટર છે એ ફરીથી જેટલા બી ટાઈપના અલગ અલગ એક્ઝામ્પલ આવે છે એ બધા આમાં કરેલા છે મેં. એટલે આ જૂની નોટ્સ છે મારી મેથ્સની. પછી પેલા પાસના દાખલા આવે છે એ પણ છે આમાં. પછી સમય અને કાર્ય, એના પણ દાખલા કરેલા છે, એ બી શોર્ટકટ ટ્રીક છે, એટલે વાંધો નહીં આવે. સિલોંગ્સ છે જે રિઝનિંગ માટે છે, જે આવા વિધાનોવાળા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઇક્વેલિટી છે, આ પણ પૂછાય છે, એટલે આ પણ છે. પછી સમસંબંધ છે, તો આ સમસંબંધ પણ પૂછાઈ શકે છે. તો આ રીતની મેં નોટ્સ બનાવેલી છે મેથ્સની જૂની. તો તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર. તો દોસ્તો, આ હતી મારી મેથ્સની નોટ્સ. તો તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને કરી દઈશ. કાં તો વેઇટ કરજો થોડો, તો 1 મહિના પછી સરખી નોટ્સ બનાવું છું, તો એમાં ટેલિગ્રામમાં મૂકી દઈશ. તો તમને યુઝફુલ થશે. અને તમે હસમુખભાઈ સાહેબે જે ટ્વીટ કરી છે એ પ્રમાણે કે નવા 1,54,000 ફોર્મ ભરાયા છે, અને ગયા છે એ 10.5 લાખ જેટલા ફોર્મ છે, એટલે ટોટલ 12 લાખ જેવા ફોર્મ ભરાય છે. અને પીએસઆઈમાં 5 લાખ જેવા ફોર્મ ભરાય છે, અને એલઆરડીમાં 10 લાખ ફોર્મ ભરાય છે. ટોટલ 15 લાખ જેવા ફોર્મ ભરાય છે. તો એ રીતની છે, તો એ રીતની કોમ્પિટિશન છે. તો તમે એ રીતની તૈયારી કરી શકો છો કે કેવી રીતની તૈયારી વધારી દેવાય કે ઓછી કરે, એ બધું તમારા ઉપર છે. એટલે તૈયારી વધારવી હોય તો વધારી દેજો, 10-12 કલાકનું વાંચવાનું ચાલુ કરી દેજો. તો એ રીતનું છે. તો આ રીતની મારી જે નોટ્સ છે મેથ્સની, એક
તમને મૂકી દઈશ ટેલિગ્રામ પર. અને બીજું મેં જે ટેલિગ્રામ પર અપલોડ કરી દીધા છે એ બધું જોઈ લેવાનું, જૂના પેપરોને બધું, એટલે કોન્સ્ટેબલ માટે કવર થઈ જશે, વાંધો નહીં. તો આજ માટે આટલું જ હતું. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને ટેલિગ્રામને જોઈન કરી દેજો. વિડીયોમાં લિંક મૂકેલી છે. તો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.